અરે શું કરો છો રાજા? ભેલ બનાવું છું. શું વાત છે, તમને ભેલ બનાવતા પણ આવડે છે? ત્યાં આવડે જ ને, કે તારા જેવું થોડું હોય કે દરરોજ જ 7 રોટલા બનાવવાના, તેમાં એ હવા જ નહીં, નકરું પાણી જ ભરેલું એના અંદર, ની મીઠું હોય ની મસાલો હોય. મારા હાથનું ખાવાનું જ્યારે ભાવતું જ નથી તો થૂસી થૂસીને શું કામ ખાવો છો? તે ખાવું જ પડે ને, મજબૂરી છે, બીજું કઈ મળે નહીં તો શું કરે માણસ. तेरा तो गेम बजाना पड़ेगा. એક કામ કરો ને, કાલથી તમે જ રસોઈ બનાવો ને, હું પણ જો ને તમે કેવી રસોઈ બનાવો છો, અચ્છા. અને હું કમાવા જાઉં. ના ના, તારે કમાવાની કોઈ જરૂર નથી. કેમ આવી ગયા ને લાઈન પર? એમાં લાઈન પર આવવાની શું વાત છે? એમાં એવું છે કે પુરુષ કમાવા જાય ને તો એના રૂપિયા છે ને સાર્વજનિક હોય, કેમ કે આખું ઘર ચલાવે. પણ જ્યારે સ્ત્રી કમાવા જાય ને તો એના રૂપિયા સાર્વજનિક નહીં હોય, સ્ત્રીના રૂપિયા ખાલી સ્ત્રીના જ હોય, કેમ કે એને ઘર ચલાવતા નહીં આવડે, એ બધા રૂપિયા પોતાના જ સમજે. ના ના, હું કઈ એવી નથી. હા, કોઈ બીજી સ્ત્રી જેવી. અરે હું તો મજાક કરું છું વાલી, મને પણ ખબર છે કે તું એવી નથી. જો હાથે હાથે ભેલ પણ બનવા લાગી. લે તું પણ બનાવ. તમે બનાવો, તમારા હાથથી ચખીએ. જો હવે આ પહેલાં આવશે કેરી, પછી આવશે બટાકું, પછી આવશે ટામેટા, પછી આવશે કાંદા, પછી આવશે કોથમીર, આપણે છેલ્લે નાખીશું. બરાબર, આ આપણી ભેળ તૈયાર થવાની છે. આટલું આટલું લખવાનું આવે આમાં? તો તને સાઈડ પર પહેલાં થોડી ચખાડું, તને કેવી લાગે છે એ મને કે. આ આપણે ખજૂર આમલીનું નાખ્યું પાણી. બોલ કેવી લાગી? જોરદાર લાગે છે. તમને તો બહુ સરસ બનાવતા આવડે છે ને. હવે તમે જ રસોઈ કરજો. હા, હું કઈ રસોઈ નથી કરવાનો. હા, એક કામ કરું છું, તારા માટે હું અઠવાડિયામાં 2 દિવસ રસોઈ કરીશ. બસ ખુશ? ચાલશે ચાલશે. ચાલ ચાલ. આ બધું બનાવી દઉં ને. હા.